સરહદની અંદર 100 કિલોમીટર સુધી પોતાનું સચોટ નિશાન. હવે આપણા શત્રુ દેશોને ખ્યાલ આવી ગયો છે કે ભારત કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે ચોકસાઈપૂર્વક શત્રુઓના કોઈ પણ જગ્યાએ હુમલો કરી શકે છે. મિલિટરી હેડક્વાર્ટર્સ, મિલિટરી પોસ્ટ, રાવલપિંડી પર હુમલો થયો એ પાકિસ્તાનના મિલિટરી હેડક્વાર્ટરની બિલકુલ બાજુમાં હુમલો થયો હતો, મિલિટરી પોસ્ટ ઉપર. તો સરહદ ઉપર હેવી આર્ટિલરી ગન થયું. એમાં ભારતમાં જ પ્રોડ્યુસ કરેલી મેઇન બેટલ ટેન્ક્સનું પણ મહત્વનું યોગદાન છે. હવે ભારત ટેન્કના ઉત્પાદનમાં સંપૂર્ણપણે પોતાના ઉપર જ નિર્ભર છે અને એમાં કેટલી પાકિસ્તાનની મિલિટરી પોસ્ટને ધ્વસ્ત કરી હતી. અને હવે કેટલાક વિડીયોઝમાં પાકિસ્તાનના સિપાહીઓ પોતાની પોસ્ટ છોડીને ભાગતા પણ દેખાઈ રહ્યા છે. તો આ રીતે ભારત પાસે મિસાઇલોનો પણ